અમે બધા બસે સડ્યા ઉપર અને આદિલભાઈ ને ખાવા છે માલપુઆ. સલમાનભાઈ ને લાગી છે સંડાસ. આ જે આઈટમ છે ને હોટલમાં આજ સુધી કોઈએ મંગાવી નથી. અમે પહેલી વખત મંગાવી છે. ગોલ્ડન પટ્ટી વાળી. હેલો ગાઈસ, નવા વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે એક નવા વ્લોગ સાથે નવા લોકો સાથે મળીએ અને આજે અમે તરાવી ભટીને નીકળી ગયા છે રખડવા માટે. તો ચલો આપણે બધા જઈએ રખડવા 200 ગામથી એક બીજા ગામ તરફ. તો ચલો આપણે બધા જઈએ સાથે. ચલો 1, 2 અને 3 બાઈક. ચલો ભાઈ બેસી જાઓ. તો ગાઈસ હવે અમે નીકળી પડ્યા છીએ અહીંયાથી ગામથી બીજા ગામ તરફ. તો ચલો આજે મજા કરીએ, મજા. ચલો. તો ગાઈસ હવે પહેલો હોલ્ડ લીધો. અહીંયા રેગ્યુલર ચા પીવા માટે આવવાનું. તો અહીંયાની ચા કેવી છે ભાઈ? એક નંબર. અમે બધા હેડ્યા હતા ચા પી એટલે મળી ગઈ મજબૂત બિલાડી. અમે બધા બેઠા હતા મહેતા. આદિલભાઈ બીજા ગોમલા બેઠા હતા. ગાઈસ ચા આવી ગઈ છે. સલમાનભાઈ લઈને આયા. હાય કહી દે ને મારા ભાઈ. ચાય આવી ગઈ છે. હવે ચાય. ચીયર્સ. ઓબળા નરેન્દ્ર મોદી નહીં, આપણે રાહુલ ગોધી. શું કેવું ભાઈ? હસ્યો. તો ગાઈસ ચાય પીવાનું પતી ગયું. હવે નીકળીએ છાપી. તો ગાઈસ ફાઇનલી સના હોટલ આવી ગયા છે. અમારા ઇલાકાની આ ફેમસ હોટલ છે. આવી ઘણી બધી હોટલો છે પણ આ એક ફેમસ છે. અહીંયા ચાની ટપરી છે એટલે અહીંયા બધા વધારે લોકો આવે છે. તો ગાઈસ ફાઇનલી અમે લોકો સના પર પહોંચી ગયા અને ભાઈ અહીંયા અમે લોકો કંઈ ખાવા બાવા આમ કહીએ ને બધાનું પેટ એટલું ફૂલ છે. ઘરેથી ઇફતારી કરીને આવ્યા ને. ઇફતારી ને પછી જમીન બી આવ્યા. આમ બધાનું કોઈ એક માણસ એવું નહીં કે જે ભૂખ્યો છે. બધા લોકોનું પેટ ફૂલ છે. પણ અમે ખાલી ગામથી અહીંયા 10 કિલોમીટર દૂર 11 કિલોમીટર દૂર ખાલી રખડવા માટે રાતે નીકળીએ. અને ભાઈ ઇફતારીના બાદ રખડવાની એવી મજા આવે ને. મજા આવે કે ના? બહુ મજા આવે. આ લોકો ખાલી ફક્ત ગુરુવારના દાડે જ આવે. બિકોઝ આ લોકોને શુક્રવારે રજા હોય ને એટલે એ દિવસ ગુરુવારે થોડું રખડે ને તો શુક્રવારે કવર થઈ જાય. માલપુઆ લઈ જાઓ. માલપુઆ કે માલપુઆ? આદિલભાઈ ને ખાવા છે માલપુઆ. અમે બધા બસે સડ્યા ઉપર અને આદિલભાઈ ને ખાવા છે માલપુઆ ખાવા. સલમાનભાઈ ને કેવું અમારે નથી ખાવી માલપુઈ. સલમાનભાઈ ને લાગી છે સંડાસ. પણ સંડાસ નું જગા નતો. બધા બેઠેલા ચાલુ એ બંધ ને સંડાસ સાચું કે લાગી સંડાસ તો ખૂબ આવે છે વાસ. સલમાનભાઈ ને જોરદાર નો શ્વાસ. વાહ ભાઈ વાહ. બેઠા કરે ખાસ ચૂપચાપ ખાસમ ખાસ. આખું બોલે તો સંડાસ વાળું યાદ કરવા દે. સલમાનભાઈ ને લાગી છે સંડાસ. હું કહું એક પણ આ સંડાસ માં આવે છે વાસ. પછી ચડી ગયો શ્વાસ. ચડી ગયો શ્વાસ. મેચી અને ચડી ગયો શ્વાસ. હવે હોકસ છે તો ઊંચી ઘાસ. અજિયા સલમાનભાઈ પડ્યા જો હોય કોઈ લાશ અને પછી ગાડી વ્હાઈટ છાસ.
ગાઈઝ હવે અમે આવી ગયા છે અંદર જમવા માટે. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છે અંદર જમવા માટે. તો જમવાનું કોઈ હોય નહીં ભાઈ, એકદમ નોર્મલ હશે, પણ મજા કરવી બધા ભેગા થઈને. તો આપણે બતાવું તો અમારાથી કોણ કોણ છે. તો સૌથી પહેલાં હસરતભાઈ, અમારા જેવું જ નામ છે, આદિલભાઈ, મોશીનભાઈ, અરશદભાઈ, સલમાનભાઈ, રિઝવાનભાઈ લઈ લે સનાના ઓનર હા ભાઈ, રાઈસ આવી છે ભાઈ, ખાલી ફક્ત ચાખવા માટે લીધી, ચાખવા માટે. કેવી સલમાનભાઈ? એક વખત ગેસને ખવડાવી દે, સલમાનને ગેસને ખવડાવી દે. ગેસ ના કરો અહીંયા ખાવાનું ઓછું, વાતો વધારે, અને આપણે આ લચ્છી. એ ભાઈ એક વસ્તુ બતાવું, હાલ અહીંયા એક સ્પેશિયલ આઈટમ મંગાવી. આ લચ્છી છે ને, લચ્છીના ઉપર આઈસ્ક્રીમ હોય ને આઈસ્ક્રીમ પર ડ્રાયફ્રૂટ હોય, બરાબર? તો પેલા મોશીનભાઈને કહું મકર ખુદી ઉકલી. મોશીનભાઈ કહે કે ભાઈ આપણે લચ્છી નહીં જોતી, આપણે ખાલી નેચે ખાલી આઈસ્ક્રીમ લાવો અને આઈસ્ક્રીમના ઉપર ડ્રાયફ્રૂટ લઈને લાવો. તે પેલા ભાઈ હે ને, શું નામ છે? રિઝવાનભાઈ. તો રિઝવાનભાઈ શું કહે ખબર હે, જે હોટલના માલિક છે, કહે આવ્યું તો અમે કોઈ દાડે હાલ્યું નહીં, આવ્યું તો અમે તો કોઈ દાડે હાલ્યું નહીં, પહેલી વખત અમે હાલ્યું. તો હવે જોઈએ, હવે પહેલી વખત હોટલનું એક એવી આઈટમ જે મોશીનભાઈ મંગાવી, હવે જોઈએ આવે એટલે કેવી લાગે. ગાઈસ આ જુઓ, આ જે આઈટમ છે ને હોટલમાં આજ સુધી કોઈએ મંગાવી નથી, અમે પહેલી વખત મંગાવી છે. આ જુઓ મોશીનભાઈને મંગાવી, આ મોશીનભાઈ. લેડો ભાઈ ચાલુ કરો. ગાઈસ આ હોટલની કોઈ દિવસ મંગાવેલી ના આઈટમ આ ભાઈ મંગાવી છે. ભાઈ કેવી લાગી આદિલભાઈ? બહુ સરસ લાગી. બહુ મોશીનભાઈ કેવી લાગે? સુપર. આઈસ્ક્રીમ વેચવા માણસ હોટલમાં જે આઈસ્ક્રીમ મંગાવે છે હોટલ, હવે હોટલ વાળાને એ પ્રાઇસ નક્કી કરવામાં ડિફિકલ્ટી થઈ કે આવી તો કોઈ દાડે હું હાલી નહીં આઈસ્ક્રીમ. ભાવ શું કહું? તો 10 રૂપિયા ડ્રાયફ્રૂટ ના મારે અને એક સ્કૂપના 30 રૂપિયા. એટલે કેવી લાગી હશે ભાઈ? હવે ને કમસે કમ કેટલા દિવસ રહ્યા ખબર? 7 થી 8 દિવસ રહી ગયા. 7 થી 8 દિવસ પછી તો આ માહોલ નહીં મળે, કેમ કે રમઝાન પૂરો થઈ જશે એટલે પૂરું. તો ગાઈસ આ મારો પહેલો એવો રમઝાન છે કે મેં જે 30 રોજા અહીંયા કરવાનો છું. પહેલો રમઝાન, આઈ થિંક 4-5 વર્ષમાં આ પહેલો રમઝાન છે, 5મા વર્ષે. બાકી તો હર વર્ષે કેવું રહેતું ખબર, 3 થી 4 રોજા અહીંયા કરવા મળતા. બાકી મેં પારુલમાં જ કરતો, મતલબ ત્યાં હોસ્ટેલમાં પીજીમાં જ કરતો. આ વખત એટલા વ્લોગ બનાવ્યા ને ભાઈ, મજા આવી ગઈ. અને તમે લોકોએ બહુ બધો સપોર્ટ કર્યો ને. અને ગાઈસ મેં એક વ્લોગ બનાવ્યો હતો ને કે ભાઈ મને સપોર્ટ નથી કરતા, એના પછી આ લોકો બધા યાર બહુ બધા સપોર્ટ કરવા લાગી ગયા છે. આ ભાઈ જુઓ, ભાઈ એ સપોર્ટ કરે, આ આપણો સલમાનભાઈ, પછી આ મોશીનભાઈ, બધા અંદર બોલે છે, શરમાતા નથી. સલમાનભાઈ બિલ હાલ છે, બિલ. હવે જો આ ઢક્કણ ખોલજો, મને ખબર જ હતી કે આ ઢક્કણ જ ખોલજો, એને એનાથી ફાવતું જ નહીં, મને થોડી દે, થોડી બસ કંટાળી જાય એમાંથી. ખાવાનું આટલું, વસૂલ કરવાનું આટલું, બસ લે ડબ્બુ રેટ ખાલી કરવાનું. વાહ સલમાન, તું દિલ ચોથી લાવ્યો મારા વાઘ, જો ખાલી કઠણ દિલ. જો આ ખોબો ભરી લાવ્યો ચાલો. તો ચલો ગાઈસ હવે આપણે નીકળીએ ઘરે. અંદર માર. ગાઈસ હવે અત્યારે જુઓ, અમે આ ગાર્મેન્ટ ખુલ્લું છે તો હવે ગાર્મેન્ટમાં એક ઓટો મારતા જો સારું લાગશે તો લેતા આવશે, બીજું શું. ઢોલી ના તો આટલી બધી ઢીલી પડે, થોડી ઢીલી પડે. ગાઈસ આટલે એક જ જણા આપણો અરસદીઓ ને એનો ખાલી શર્ટ લેવા આવ્યા છીએ અને 10 જણા ભાવ કરાવવા જ્યાં. તો ગાઈસ અમારી શોપિંગ થઈ ગઈ છે. એટલે શોપિંગ બતાવો, એ શોપિંગ તો બતાવો, શોપિંગ ચીલી કરી. અમે શોપિંગ કરી જો એક કે જોડો લીધો હોય, પછી ભાઈ તમે બતાવો તો શું લીધું, બતાવો કે શું લીધું. અરે સડી ગોલ્ડન પટ્ટી વાળી તમે શું લીધું? હા ઓને બરાબર જોડો લીધો. ચલો ભાઈ ચલો. તો ફાઇનલી ગાઈઝ અમે ગોમું આવી ગયા છે. ગોમું એક ચકલું દેખાતું નહીં, તો ભાઈ હવે આવી ગયા છે
આટલા સુધી વ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને મળીએ એક નવા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.